વલસાડ જિલ્લાના કપરાડાના કાજલી ગામની ઘટના કે જ્યાં કાજલી ગામની દીકરી બોર્ડની પરીક્ષા આપે તે પહેલા કુદરતે પરીક્ષા લીધી। મળસકે હાર્ટ એટેકથી મૃત્યુ પામેલા પિતાના મૃતદેહને પગે લાગી દીકરી બોર્ડની પરીક્ષા આપવા ગઈ। ઘરમાં પિતાનો મૃતદેહ મુકાયો હતો અને પિતાનું સપનું પૂર્ણ કરવા પુત્રી પરીક્ષા આપવા પહોંચી હતી। પરિવાર દ્વારા હૂંફ આપવામાં આવી અને દીકરી અશ્રુભીની આંખે હિંમતભેર પરીક્ષા આપવા ગઈ। પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચી હતી ત્યારે એની આ હિંમતને ગ્રામજનોએ બિરદાવી હતી, કારણ કે પિતાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું જ્યારે દીકરીની બોર્ડની પરીક્ષા ચાલુ હતી, જ્યાં ભીની આંખે પિતાનું સપનું પૂરું કરવા માટે દીકરી બોર્ડની એક્ઝામ દેવા માટે પહોંચી હતી। મારા પપ્પાનું અચાનક મૃત્યુ થઈ ગયું હતું તેનું મને ખૂબ જ દુઃખ છે અને સાથે સાથે મારી બોર્ડની પરીક્ષા હતી। મારા પપ્પાનું દર્શન છેલ્લી વખત કરી હું પરીક્ષા આપવા ગઈ હતી। મારા પપ્પાનું સપનું હતું કે હું ભણીને આગળ વધું, તે હું પૂરું કરીશ, તેના માટે હું મહેનત કરું છું। સહન શક્તિ કોને છે એમ કરીને અમે 6 વાગ્યા સુધી રાહ જોઈએ, એમ પછી લાવ્યા પછી બધાને કીધું એમ, એટલે અમે બી કીધું કે પપ્પાનું સપનું શું હતું કે તને આગળ ભણાવવાની એમ, તો તારે હમણાં પપ્પા જાય રહ્યા પણ તારે હમણાં આગળ વધવાનું છે એમ કરીને કીધું એમ। હા આપે છે ને તે દિવસે બી આવું થયું, રસ્તા પર ખંડો દીધો ને પછી ગઈ એમ। સ્કૂલના ટીચરને કહી દીધું કેમ કે આવ્યું છે એટલે ટાઈમ પર આવે એમ કરીને।